નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌની સહિયાર યુટ્યુબ આરકે એડ્યુકેટર ચેનલ પર। મિત્રો, જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આજે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ જે સંકુલ છે, જેની અંદર સીવી રામન, ડૉક્ટર સુબ્રમણ્યમ વિરામહીર, ડૉક્ટર સત્યેન્દ્રનાથ બોઝ ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ, જે ધોરણ 12ની અંદર સંસ્કૃત પેપર ગઈકાલે લેવાયું હતું, એનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેશો। આગળ વધીએ। અહીંયા ગુજરાતીમાં અનુવાદ આપ્યું છે, તો આપણે એનું અનુવાદ અહીંયા લખીને આપ્યું છે, તો તમે બાજુમાં જોઈ શકો છો। પછી આગળ સંસ્કૃત પ્રશ્ન ઉત્તર સર્વ પખશમ કિમ અસ્તિ તો દુઃખમ। અહીંયા શોર્ટ પ્રશ્નો જે છે એનો આપણે જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે આગળ જોઈએ કે ક પુષ્પેભ્ય સારભમ આદ દાદી ભ્રમર ગુરુ ગુરવત ભ્રમર ગુરુ સર્વત પુષ્પેમ સર્વમ અદાદાતી। વિવરણાત્મક નોંધ લખવાની છે। જય બ્રહ્મ અથવા યજ્ઞ વિશે તમારે કોઈ મતલબ ટૂંક નોંધ લખવાની છે। પછી અહીંયા શ્લોક પૂર્તિ આપી છે, તો અહીંયા શ્લોક પૂર્તિ કરીને આપણે અહીંયા મૂકેલી છે, જે તમે જોઈ શકો છો। પછી આગળ જોઈએ વ્યાકરણ। 3થી વધારે શું તો ચિંતા। નિષ્પૃહ મનુષ્ય કથમ સિદ્ધમ વજ્રંતી તો સભમ। અચલતા કશ્ય ગુણ પૃથવ્યા દિવ્યમ યક્ષચકે તો મધુરનામ। મીનકે મૃત્ય રુષ્છતતી તો બડિંગ છે। અહીંયા તમારે ફરી ભાષાંતર કરવાનું છે, તો આપણે અહીંયા ભાષાંતર કર્યું નથી। જેટલા બને એટલા શોર્ટ પ્રશ્નોના જવાબો અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે। તો રામસ્ય મહત્તા રક્ષસા કેન કારણેન વૈરજાતમ તો મનુષ્યજન્ય। વિવરણાત્મક નોંધ લખવાની છે। અહીંયા વ્યાકરણ આપણે કિષ્કિંધા કિશા નિવાસ વનો કશામ, જેનો જવાબ આવશે પ્રારંભ કેશુ ઋષુ પ્રદક્ષિણાય, તો એનો જવાબ આવશે કન્યાનાય। 19મો પ્રશ્ન ઇદમ ખાલજીયા ગૃહતામ તો સુવર્ણ કંકણમ। આગળ 20મો પ્રશ્ન ભીમતામ કાલ કેન પ્રકારે ગચ્છતિ કાવ્યશાસ્ત્ર નિવેદનમ, જેનો જવાબ આવશે કંકણસ્ય તુ લોભેનમ ગદાંશ કશ્યમાત ગ્રદ્ધાન, તો એનો જવાબ આવશે હિતોપદેશમ। પછી 22મો પ્રશ્ન મહર્ષિ ક સપ્ત આસતિ દશરથ વિવાહ સંસ્કારે વધુ કે પરિતઃ પરિક્રમા। પછી 24મો પ્રશ્ન જોઈએ તો અહીંયા મહર્ષિ દયાનંદસ્ય નિવારણમ કદા અભ્યવત તો દીપાવલ્ય। પ્રશ્ન સી જોઈ શકીએ તો અહીંયા એના જવાબો અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। વિડીયોને પોઝ કરી અને જોઈ લેવા। આપણે આગળ જોઈએ વ્યાકરણ જો આપ્યું જ છે, તો નીચે આપેલા કોણ બોલે છે તે લખો। કતમસ્ય ભટ્ટિન્યે નિવેદાયમી તો વિજ્યા, જેનો જવાબ આવશે બી છે તો સુમત્ર આચકસ્ય વિસ્તરણે, તો એનો જવાબ આવશે કૈકેયી। આમ એતદમ અપી સત્યમસ્તિમ, તો એનો જવાબ આવશે પુરોહિત। કિમદમ સપ્તદીપ્તિ, તો એનો જવાબ આવશે યજમાન। ડી તમે જોઈ શકો છો, સંસ્કૃતમાં જવાબ જોઈને ફકરાની અંદરથી લખવાના છે। પછી અહીંયા ગુજરાતીમાં જે પ્રશ્નો છે તો એના આપણે અહીંયા જવાબ લખીને મૂકેલા છે, તો તમે જ વિડીયોને પોઝ કરો અને આરામથી પ્રશ્નોના જવાબ જે છે એ જોઈ શકો છો। આપણે આગળ જોઈએ આચાર ખાલી જગ્યા હંતી અલુક્ષણમ, પછી અંત તો એનો જવાબ અનુલક્ષણમ। પછી 40મો પ્રશ્ન છે અંધશ્રદ્ધા અંધકારમ તો વિદારય ખાલી જગ્યા તું તે પ્રસન્નાય તો પ્રતિવક્ષ્યામી, જેનો જવાબ આવશે યથાપ્રજ્ઞે। જોડકા અહીંયા જોઈ શકો છો, તો આપણે અહીંયા જોડીને આપ્યા છે 42, 43, 44 અને 45 નંબરનો। પછી વિભાગીય આવશે, જે થોડોક લોંગ પ્રશ્ન છે, તો અહીંયા તમે એ પ્રશ્ન જોઈ શકો છો। વ્યાકરણ આપ્યું છે। સ્તુતિ વડે નિંદા અથવા સ્તુતિ કરવામાં આવે તો કયો તો વ્યાસ સ્તુતિ ઉપર છે। એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ થવાનો ઉપક્રમ કયા ન્યાયને આધારિત છે ઉપસર્ગ ન્યાય। વિભાતિ વિભાકર પંક્તિમાં કયો અલંકાર છે શ્લેષ। આર્ય છંદમાં પ્રથમ અને તૃતીય ચરણમાં કેટલી માત્રાઓ છે તો 12। સ્વર્ણેન્દ્ર છિંદાય યમન સલભગા તો શિખરણી જે છંદ છે એનું ઉદાહરણ છે। આયુર્વેદમાં કઈ બે પ્રવિધિઓ નિરૂપણ થયું છે તો રોગ હર અને રોગ પ્રતિબંધક। આચાર્ય ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ ચરક સંહિતા। જ્યોતિષને સાતમું અંગ માનવામાં આવે છે તો વેદનું। મહર્ષિ ચરક કયા રાજાના વૈરાજવેતા કનિષ્ક।
તો મિત્રો આ હતા જે ધોરણ 12ની અંદર સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન. આવા જ પેપર સોલ્યુશન આવનાર સમયની અંદર અમે તમારી સમક્ષ મૂકતા રહીશું. તો મિત્રો ચેનલ પર હજી પણ નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.